નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। રંગોનો તહેવાર ધૂળેટી ઉત્સવની શુભેચ્છાઓ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડાકોર સહિત રાજ્યભરના મંદિરોમાં ધૂળેટી ઉત્સવની ઉજવણી। યુવાધન સહિત સૌ લોકોએ રંગે ચંગે રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી કરી। બારમાસી ભરવાના મસાલાઓમાં ₹25 થી 30 નો ભાવ વધારો। સફેદ માટલાઓ આધુનિક યુગમાં પણ લઈ રહ્યા છે ટક્કર। પિચકારી જો તૂને મુझे મારી તો સીધી સાદી ચોરી શરાબી હો ગઈ। અસત્ય સામે સત્યનો વિજય, આસુરી તત્વોની સામે દૈવી તત્વોનો વિજય એટલે હોળી અને ધૂળેટીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવાતો તહેવાર। પહેલા એ દૈવી તત્વનું પ્રતીક છે, હોલિકા એ આસુરી તત્વનું પ્રતીક છે અને એ પ્રતીકના આધારે આ દિવસે લોકો હોળીને આનંદ અને ઉલ્લાસના પર્વ તરીકે ઉજવે છે। આનંદ અને ઉલ્લાસમાં ક્યાંય ઉન્માદનું ફલિત ન થાય એક ધ્યાન રાખવું ખાસ જરૂરી છે। હોળી અને ધૂળેટી આ બંને પણ એક વૈજ્ઞાનિક આધારિત પણ તહેવારો છે। ઠંડીની સિઝન પૂરી થાય, ઠંડી અને ગરમીની સિઝનની વચ્ચેનો સમય મહાશિવરાત્રી અને એ પછી ચૈત્રી નવરાત્રી એ બંનેને વચ્ચેનો સમય શિવ અને શક્તિ એ બંનેની આરાધનાના વચ્ચેનો સમય એટલે હોલિકાનું દહન અને હોલિકાના દહન પછી લોકો આનંદ અને ઉલ્લાસ કરે અને શિવમાંથી શક્તિ તરફ પ્રયાણ કરે અને શક્તિ એટલે ચૈત્ર મહિનાની નવરાત્રી માની આરાધના કરવાના દિવસો પણ પછી આવે। આનંદ અને ઉલ્લાસની સાથે લોકો આ પર્વ ઉજવે, આનંદિત થાય, લોક સમુદાય એકબીજાને મળે, દુઃખ સુખ ભૂલી જાય। અને જૈન ધર્મમાં જેમ સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે એવું જ કે કોઈ પણ જાતના એકબીજા પ્રત્યેના અભાવ હોય એને દૂર કરીને એકબીજાને રંગેથી રંગે અને સાથે કુદરત પણ રંગેથી રંગાયેલી હોય। કેસુડાના વૃક્ષો ઉપરના કેસુડાના વૃક્ષનું પાણી એના ફૂલોનું પાણી બનાવી લોકો ઉપર છંટકાવ કરવામાં આવે અને લોકો એના પણ વૈજ્ઞાનિક ફાયદા જોઈ રહ્યા છે કે ઉનાળાની સિઝન શરૂ થતા શરીર ઉપર થતી એક નાની નાની ફોડકઈઓ અને જે લોકોને આ કેસુડાના જે ફૂલ હોય એના પાણીથી છંટકાવ કરવાથી એ પણ એક મટી જાય છે। એટલે વૈજ્ઞાનિક, વૈદિક અને સાથે સાથે ધાર્મિક એવો એક મહાન તહેવાર ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા અને સમગ્ર વિશ્વમાં બેઠેલા અમારા વાચકો, અમારા દર્શકો બધાને મારી હોળી ધૂળેટીની મુબારકબાદી છે। તમારી હોળી ધૂળેટી આનંદ અને ઉલ્લાસથી પસાર થાય, જીવો એકબીજાના પ્રેમથી જીવો એવી અમારી અંતઃપૂર્વકની આપને પ્રભુને પ્રાર્થના છે। જય મહાદેવ, જય હિન્દ।
ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપુર ગઈકાલે ફાગણી પૂનમથી જોવા મળી રહ્યું છે. આજે ધૂળેટી ઉત્સવ નિમિત્તે સમગ્ર મંદિરોમાં ગુલાલની છોડો ઉડી રહી છે, તો ફૂલ ડોલોત્સવ નો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે, જેમાં ભક્તો ભગવાન પર ફૂલો ફેંકી ઉત્સવ ઉજવી રહ્યા છે. જેમાં ડાકોર મંદિરમાં ખાસી એવી ભીડ જોવા મળી રહી છે. સવારથી જ ઠાકોરજીના દર્શને લાંબી કતારો જોવા મળી રહી છે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે. તો ભક્તો શાંતિપૂર્ણ દર્શન કરે તે માટે બેરિકેડ લગાવી લાઈનો પણ કરવામાં આવી રહી છે. આ સિવાય અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિર, વસ્ત્રાપુર ખાતે આવેલ વૈષ્ણવ હવેલી તેમજ અન્ય રણછોડરાય મંદિરોમાં ધૂળેટી ઉત્સવની અનેરી ઉજવણી થઈ રહી છે, જેમાં ભક્તો ભગવાનને પોતપોતાની રીતે મનામણા કરી રહ્યા છે. ધૂળેટી એટલે આનંદ, ઉત્સવ અને રંગોનો તહેવાર. આજે સવારથી જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધૂળેટી ઉત્સવની ધૂમ ઉજવણી થઈ રહી છે, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગે ચંગે રંગોના તહેવારને આનંદ અને ઉત્સાહથી માણી રહ્યા છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં યુવાધન દ્વારા રેઇન ડાન્સ હોળી મનાવવા માટે ક્લબો તેમજ પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છે. તો નાના બાળકો સવારથી જ સોસાયટીમાં તેમજ શેરીઓમાં પિચકારી અને રંગો સાથે નીકળી પડ્યા છે, જ્યારે મોટેરાઓ પણ કેમ પાછળ રહી જાય, તેઓ પણ ધૂળેટી ઉત્સવમાં જોડાયા છે. આ વખતે લોકો કેમિકલ રંગો કરતા હલબલ કલરના રંગોનો ઉપયોગ વધારે ધ્યાનમાં લઈ રહ્યા છે. તો ક્યાંક કેમિકલ રંગોના ઉપયોગમાં લોકો સિલ્વર અને રેડ કલરમાં સજ્જ થઈ ઘૂમતા નજરે પડે છે. તો જ્યારે રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના લોકો દ્વારા પરંપરાગત ધૂળેટી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં તેઓ ગીતો ગાતા તેમજ નાચતા કૂદતા નજરે પડી રહ્યા છે. બારમાસી મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે. અમદાવાદના અખબારનગર, એસી 4 રસ્તા, ઘોડાસર જેવા વિસ્તારોમાં મરચું, ધાણાજીરું, હળદરના પીઠા કે ખરીઓ લાગી ગઈ છે. આ વખતમાં ભાવ વધારો મરચા અને ધાણાજીરુંમાં ₹25 થી 30 નો જોવા મળી રહ્યો છે. વાત કરીએ મરચાની, તો આ વખતે વેપારીઓ દ્વારા છેતરપિંડીના બનાવો ન બને તે માટે ખાસ ગ્રાહકોની દેખતા જ મરચાનું વજન કરી તેને દળી આપવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગઈ વખતે મરચાનો ભાવ ₹100 થી ₹120 હતો, જે આ વખતે ₹150 થી ₹180 સુધી પહોંચ્યો છે. ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ જેવા વિસ્તારમાં પાછોતરો વરસાદ પડતા મરચાના પાકને ખાસું એવું નુકસાન થયું છે. જ્યારે આ વખતે સૌથી વધુ ભાવ વધારો ધાણાજીરુંમાં જોવા મળી રહ્યો છે. ધાણાજીરું ગઈ વખતે ₹100 ની આસપાસ જોવા મળતું હતું, જ્યારે આ વખતે ₹160 કિલોએ ભાવ પહોંચ્યો છે. આટલા મોટા ભાવ વધારા પાછળનું કારણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો થોડી રાહતની વાત એ છે કે હળદરમાં આ વખતે કોઈ ભાવ વધારો નથી. આમ બારમાસી ભરવાના મસાલાઓમાં બજારો સજ્જ થઈ ગયા છે, જ્યારે ખરીદી કરવા માટે ખાસ કરીને મહિલા ગ્રાહકો પણ આ બજારની મુલાકાત લઈ રહ્યા છે. ગરમીની સિઝન શરૂ થાય એટલે માટલા યાદ આવે. આધુનિક યુગમાં જ્યાં ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ, વોટર બેગ જેવા સાધનો ઉપલબ્ધ થયા છે, ત્યારે ચડતી પડતી વચ્ચે પણ માટલા પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. અમદાવાદમાં ઉનાળુ માટલાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. માટલામાં ખાસ સફેદ માટલાનું અનોખું મહત્વ હોય છે, જેમાં પાણી ખૂબ જ લાંબા સમય સુધી ઠંડુ રહે છે. આ સફેદ માટલા ખાસ રાજસ્થાનથી આવે છે, જ્યાં સફેદ માટીના ઉપયોગથી આ માટલા બનાવવામાં આવે છે. શિયાળો આવતો એ જતો રહ્યો છે અને ઉનાળામાં હવે સફેદ માટલા આવી ગયા છે. તે સફેદ માટલાની અંદર એવું પાણી ઠરે છે કે ફ્યુઝ કરતાં વધારે સાંજે ભરો, સવારમાં પીવાય એવું ને એવું પાણી રહે, એટલું બધું ઠંડુ થાય છે. એટલે એમાં પાણી ઉમેરી જ પીવું પડે છે. અને ગઈ સાલ હતા જે 60નો ભાવ, 70નો ભાવ હતો અને 80 સુધી વેચેલા છે. આ પેલા છે તે માટલાની કમી, યાની કે માટીની કમી, અને માટીમાં હવે મળતી નથી. બળતણ મોંઘું થઈ ગયું છે અને ભાડા વધી ગયા છે અને અમુક વસ્તુઓ બહુ એની કે એ થઈ ગઈ છે.
એના હિસાબે આ ફેરા 100, 150, 200 રૂપિયા સુધીનો માલ છે. એકદમ ક્લિયર, ફર્સ્ટ ક્લાસ, હાઈ પાણી થાય એવું. આ માટલા ક્યાંથી આવે છે? માટલા રાજસ્થાનથી આવે છે અને એકદમ આની સફેદ માટી જ હોય છે, એટલે આમાં બહુ પાણી ઠરે છે. અને 2-3 મહિના સુધી તો એવું પાણી ઠરે છે અમે કે ઉનાળો આખો નીકળી જાય. અમે હોલસેલે ધંધો કરીએ છીએ અને રિટેલ કરીએ છીએ. પરંતુ મોંઘવારીએ તેમના પર પણ જાદુ ચલાવ્યો હોવાથી માટલા 70 થી 100 રૂપિયાના ભાવે મળતા હતા તે આ વખતે 100 થી 150 રૂપિયાના ભાવે વેચાતા મળી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ વેપારીઓ એવું જણાવે છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો તેમજ રાજસ્થાનમાં સફેદ માટીની અછત વર્તાઈ રહી છે, જેના કારણે માટલા બનાવવું મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ જે પણ હોય, આજે પણ માટલા તેનું મહત્વ સાચવવામાં સફળ રહ્યા છે. રંગોના તહેવાર એવા ધૂળેટી ઉત્સવની શુભેચ્છાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.